નમસ્કાર મિત્રો અત્યારે ડીએલએડ એટલે કે પીટીસી શા માટે કરવું જોઈએ એવા ખૂબ ફોન આવી રહ્યા છે. તો મિત્રો ઘણા વિડીયોની અંદર મેં આ વાત કરી જ છે, પરંતુ સ્પેશિયલ આ પીટીસી શા માટે કરવું જોઈએ ફરીથી એક વિડીયો હું આપી દઉં. તો મિત્રો હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોક ભારતી ડીએલએડ કોલેજ સણોસરા. મિત્રો અત્યારે 12 ધોરણ પાસ કર્યા પછી ડીએલએડ કોર્સની જે જાહેરાત એ હવે બસ ટૂંક સમયમાં આવશે, પણ અત્યારે એટલા બધા મને ફોન આવી રહ્યા છે કે સાહેબ આ પીટીસી એટલે કે ડીએલએડ શા માટે કરવું જોઈએ. તો મિત્રો એનો આ જવાબ માટેનો આ એક હું તમને વિડીયો આપી રહ્યો છું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ડીએલએડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા, જેનો અર્થ થાય છે તે પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બનવા માટેનો આ કોર્સ છે. તો આ કોર્સ કર્યા પછી તમે પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની અંદર શિક્ષક તમે બની શકો. તો આ કોર્સ માત્ર ને માત્ર 2 વર્ષનો જ આ ટૂંકા ગાળાનો એકદમ કોર્સ છે. મિત્રો આ બહુ કઈ લાંબો કોર્સ નથી કે જે તમને 4 કે 5 વર્ષ સુધી એ કોર્સનો જે છે અવધિ હોય. માત્ર 2 જ વર્ષનો આ 12મા ધોરણ પછીનો ટૂંકામાં ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ, એટલે આપણે જાજા સમય પણ આમાં નથી લેતું. બીજું જોઈએ તો ડીએલએડ કર્યા પછી તમને ધોરણ 1 થી 5 ની અંદર તમને શિક્ષક તરીકેની તમને જોબ મળે, ગવર્મેન્ટની અંદર મળે તમને. અને જો તમે ડીએલએડ ની કર્યા પછી તમે જો બીએ કર્યું હોય અથવા તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કોઈ પણ સ્ટ્રીમ પર કર્યું હોય તો તમને ધોરણ 6 થી 8 ની અંદર પણ તમને ગવર્મેન્ટની અંદર શિક્ષક તરીકેની તમને જોબ મળે. તો મિત્રો બે આપણી પાસે આવી ગયા વિકલ્પ, ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8. 2 વર્ષનો અભ્યાસક્રમ અને આમની સાથે એટલે કે ડીએલએડ સાથે તમે એક્સટર્નલ તમે કોઈ પણ અભ્યાસક્રમ કરી શકો. મિત્રો આ જે ડીએલએડ ની સાથે જે એક્સટર્નલ જે ગ્રેજ્યુએશન કરી શકાય છે, બહુ મોટામાં મોટો બેનિફિટ આ તમારી પાસે હોય છે. તમે અહીંયા દાખલા તરીકે આપણે પીટીસી કરતા હો અને એની સાથે સાથે તમે એક્સટર્નલ બીએ કરો ઘર બેઠા, તો પીટીસી ના 2 વર્ષ હોય, કોલેજના તમારે બીએ કરતા હો ફોર એક્ઝામ્પલ તરીકે તો એના 3 વર્ષ હોય. તો 2 વર્ષ તમારે એની સાથે સાથે તમે પરીક્ષા આપી શકો, તમે એક્સટર્નલ કરતા હો બીએ તો. અને 3જું વર્ષ જ્યારે કોલેજનું આવશે ત્યારે તમારો આ પીટીસી નો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે, તમે ઘરે બેઠા હશો. અને તરત જ એટલે કે છેલ્લું વર્ષ ટીવાય ફાઇનલ યર, જે મહત્વનું જે તમારી માટે ગણાતું હોય મેરિટ માટે, એ તમને 1 વર્ષ તમને એમાં મહેનત કરવાનો, સારા ટકા લાવવાનો એ તમને તક મળતી હોય છે. અને તમે એ વખતે ઘરે બેઠા હોય છો, પીટીસી પણ પૂરું થઈ ગયું હોય છે. એટલે આમ જોઈએ તો 2 વર્ષ પીટીસી અને 3 વર્ષનું આ, એટલે કે 3 વર્ષની અંદર 2 ડિગ્રી તમને મળે, ડીએલએડ અને બીએ. ના બંને તમે થઈ ગયા પછી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની અંદર તમને જોબ મળે. હવે મિત્ર તમે જ મને કહો કે પીટીસી કરાય કે ન કરાય. અરે બીજી પણ વાત તમને કરી દઉં કે જે ગયા વર્ષે ગુજરાત સરકારે જે ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે એમની અંદર 66,000 થી પણ વધુ, બરાબર સાંભળજો, 66,000 થી પણ વધુ ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષકની ભરતી કરવાનું છે એવો નિર્ણય થઈ ગયો છે, જગ જાહેર છે. એટલે જ પીટીસી ની ફરીને ડિમાન્ડ એ વધી છે. તો મિત્રો આ એક ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ સાથે બીએ એક્સટર્નલ થઈ શકે, એટલે 3 વર્ષની અંદર 2 કોર્સ થઈ શકે, ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની અંદર તમને નોકરી મળી શકે. તો આનાથી બીજો સારો કોર્સ કયો હોય
એટલે જ હું કહું છું, ઘણા પૂછે છે કે પીટીસી કરાય, હું એમ કહું છું પીટીસી જ કરાય, પીટીસી જ કરાય, બીજું કશું પણ ન કરાય. પણ હા, એટલું બરાબર ધ્યાન રાખજો પાછું કે પીટીસી કર્યા પછી, ડીએલએડ કર્યા પછી ટેટ 1 ની પરીક્ષા કે ટેટ 2 ની પરીક્ષા તમારે પાસ કરવી પડે. એટલે માત્ર તમે જો ડીએલએડ હો તો નહીં, ડીએલએડ કર્યા પછી તમારે 1 થી 5 ની અંદર શિક્ષક બનવું હોય તો તમારે ટેટ 1 પાસ કરવી પડે, અને જો 6 થી 8 ની અંદર તમારે શિક્ષક બનવું હોય તો ટેટ 2 પાસ કરવી પડે. એટલે મિત્રો, આ ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા તમારે પાસ કરવાની થશે, એને એમાં પણ મહેનત કરવાની થશે. જો આવી મહેનત કરવાની તમારામાં જો ત્રેવડ હોય તો ભાઈ આવો બિલકુલ સારામાં સારો અભ્યાસક્રમ પીટીસી સિવાય હું એમ કહું છું કશું પણ ન કરાય, ગમે ત્યાં મળે ત્યાં કરાય. આપણે 3 પ્રકારની કોલેજો હોય છે: સરકારી કોલેજ, ગ્રાન્ટેડ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ. તો સરકારી કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજ એ તો બંને સરકારી થયું, નહિવત ફીના ધોરણમાં એ થતું હોય છે, નહિવત ફીના ધોરણમાં ત્યાં પીટીસી થતું હોય છે. સેલ્ફ ફાઇનાન્સ જે છે એમની જે કાંઈ સરકારે એ નક્કી કરેલ ફીઝ મુજબ ત્યાં એની ફી લેવાતી હોય છે. હા, તમે હોસ્ટેલમાં રહો તો હોસ્ટેલનો ખર્ચો એ અલગ ગણવો. તો મિત્રો, એકદમ નજીવા કોર્સની ફીમાં સરકારીમાં અથવા ગ્રાન્ટેડની અંદર તમે સરસ મજાનું પીટીસી કરી શકો, મફતમાં એમ કહી શકાય એવું જ છે. તો આટલો મોટો ફાયદો આ ડીએલએડ કર્યા પછીનો છે મિત્રો. એટલે પીટીસી કરાય અને કરાય જ. જો આમાં ગમે તે મળતું હોય એ પછી ભલે સરકારી મળે, ગ્રાન્ટેડમાં મળે કે સેલ્ફ ફાઇનાન્સમાં મળે, પણ પીટીસી કરાય. પણ આટલું ધ્યાન રાખવાનું કે આપણે પણ મહેનત કરવાની, પછી આપણામાં હિંમત હોવી જોઈએ. ટેટ 1 પણ પાસ કરવાનું છે, ટેટ 2 પણ પાસ કરવાનું છે. પણ મિત્રો, જો તમે પીટીસી થઈ ગયા હો તો ટેટ 1 અને ટેટ 2 એ તો તમારા પીટીસીના અભ્યાસક્રમમાંથી જ એ બધું પૂછાતું હોય છે. એટલે એટલું બધું કાંઈ અઘરું હોતું નથી. જે મહેનત નથી કરતા એની માટે ચોક્કસ એ અઘરું બની જાય છે. પણ જે રેગ્યુલર જે ક્લાસ ભરે છે, રેગ્યુલર કોલેજ જે ચાલે છે, એ કોલેજની અંદર તમે જો પ્રવેશ લ્યો તો ટેટ 1 હોય કે ટેટ 2 એ સરળતાથી તમે પાસ આરામથી કરી શકો. એટલે મિત્રો, બરાબર ધ્યાન રાખો, પીટીસી કરાય અને કરાય. અસ્તુ.